યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। આજે બનાવીશું ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને સોફ્ટ જેલી હલવો। ઠંડુ ઠંડુ અને ખાવામાં સોફ્ટ એવું એકદમ ટેસ્ટી લાગે છે જેલી હલવો। તે માટે લઈ લીધું છે સૌપ્રથમ તો ચાઈના ગ્રાસનું પેકેટ, જે બનાવવા માટે એકદમ સરળતાથી મિનિટોમાં તૈયાર થઈ જાય છે। હવે આપણે ચાઈના ગ્રાસના કરી નાખશું કટકા। અહીંયા છે ને કટકા કરી નાખશું। તો અહીંયા આપણે કટકા કરી લીધા છે અને મૂકી દીધી છે ગેસની ફ્લેમ ઉપર તપેલી। એડ કર્યું છે હવે પાણી। હવે આ પાણીને ગરમ થવા દેશું। આપણું પાણી છે ને એકદમ સરસ ગરમ થઈ ગયું છે। હવે એડ કરી દેશું આપણે ચાઈના ગ્રાસ અને ગેસની ફ્લેમ કરી નાખશું સ્લો ફ્લેમે છે ને એકદમ સરસ પાકવા દેશું। ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી અમારા ટેસ્ટી અને રેસિપી વિડીયો તમારા સુધી મળતા રહે। તો અહીંયા આપણે થોડુંક હજી પાણી નાખીએ છીએ ઉપરથી, કારણ કે હલવો છે ને આપણો એકદમ સરસ ઓગળી જવો જોઈએ। જે ચાઈના ગ્રાસ છે ને એ હલવો બનાવવા માટે પરફેક્ટ ઓગળી જવું જોઈએ, એકદમ પ્રવાહી બની જશે સરસ। તો અહીંયા આપણું છે ને ટેક્સચર એકદમ સરસ પ્રવાહી થવા માંડ્યું છે। પરફેક્ટ ઓગળી જાય ને ત્યાં સુધી પકાવતા રહીશું। આ જેલી હલવો છે ને ખાવામાં એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ લાગે છે। એકવાર બનાવશો તો વારંવાર બનાવશો એટલો ટેસ્ટી લાગે છે। જોઈએ ને તો આપણો હલવો છે ને એકદમ સરસ પરફેક્ટ પ્રવાહી ટેક્સચર આવી ગયું છે। તો એડ કરશું ખાંડ। મીઠાશ માટે જેટલું તમારે મીઠું કરવું હોય એ પ્રમાણે ખાંડ એડ કરી શકો છો। તો હવે ખાંડ નાખીને પણ ખાંડ ઓગળી જાય ત્યાં સુધી પાકવા દેશું। જેટલો તમારે મીઠું કરવું હોય ને એ પ્રમાણે ખાંડ એડ કરી શકો છો, વધારે ઓછી। આપણી ખાંડ ઓગળી જાય ને ત્યાં સુધી પાકવા દેવાનું છે। તો ખાંડ પરફેક્ટ ઓગળી ગઈ છે। તો હવે લીધો છે આપણે ગ્રીન ફૂડ કલર। તો ફૂડ કલર એડ કરી દેશું। અહીંયા તમે કોઈ પણ કલર એડ કરી શકો છો, જે નાખવો હોય એ। તો ગ્રીન ફૂડ કલર એડ કર્યા બાદ કરી લેશું એકદમ સરસ મિક્સ। હવે ગેસની ફ્લેમ કરી દેશું બંધ। તો અહીંયા આપણા પરફેક્ટ હલવાનું ટેક્સચર આવી ને રેડી થઈ ગયો છે। તો હવે આપણે લઈ લીધી છે ડીશ। તો ડીશમાં એડ કરી દેશું। અહીંયા તમને પસંદ હોય ને એ પ્રમાણે તમે કરી શકો છો। તો મારે કરવી હતી પાતળી દરવાળી ઢેફલી આની। તો હવે છે ને પંખા નીચે મૂકી દેશું ઠંડુ થવા માટે, એકદમ સરસ જામી જાય। તો અહીંયા પંખા નીચે છે ને થોડીક જ વારમાં આપણું ટેક્સચર છે ને જામવા માંડશે। તો અહીંયા જામવા માંડે ને એટલે આપણે કરી નાખશું ચાકા। તો હવે આપણે 7 થી 8 જ મિનિટમાં એકદમ સરસ હલવો છે ને જામી ગયો છે। તો કરી નાખશું ચાકુએથી ચાકા। આ હલવો ખાવામાં એકદમ ટેસ્ટી અને સોફ્ટ અને મીઠાશ ભરેલો લાગે છે। તો ચાકા કરી નાખશું, પછી આપણે રાખી દઈશું ફ્રીજમાં, કારણ કે ઠંડુ હશે ને જેમ એમ ખાવામાં ટેસ્ટી લાગશે। તો અહીંયા આપણે જોઈએ ને તો આપણો પરફેક્ટ ઢેફલી બનીને રેડી થઈ ગઈ છે અને એકદમ સરળતાથી નીકળી જાય છે। તો આ સ્વાદિષ્ટ હલવાની રેસિપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ફક્ત મિનિટોમાં જ બનાવવાની હલવાની રેસિપી જો તમને ગમી હોય તો આ રેસિપીને કરી દેજો લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ, જેથી અમારા અવનવા ટેસ્ટી સ્વાદ સાથે ફક્ત મિનિટોમાં જ બનાવવાના રેસિપી વિડીયો તમારા સુધી મળતા રહે। લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ।